રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉપલેટા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકોના પરિણામ જાહેર। ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકોના પરિણામ જાહેર થયા। ઉપલેટા તાલુકા પંચાયતની ટોટલ 18 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપનો વિજય, જ્યારે કોંગ્રેસ પણ સામે ટક્કર ઝીલી તાલુકાની 8 સીટો પર વિજય હાંસલ કર્યો। આમ આદમી પાર્ટીએ પણ ધારાસભ્યના ગઢમાંથી જીત મેળવી તાલુકા પંચાયતમાં ખાતું ખોલાવ્યું। ઉપલેટા તાલુકા પંચાયતની બેઠકમાં રસાકસી જોવા મળી। આમ આદમી પાર્ટી 1 સીટ મેળવી નિર્ણાયક ભૂમિકા પર, જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો અને 1 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। ટીડીઓ ઉપલેટા અને ચૂંટણી અધિકારી ઉપલેટા। આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો અને રાજકોટ જિલ્લા પંચાયતની 3 બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે, જેમાં ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળેલ છે, 8 બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળેલ છે, તેમજ 1 બેઠક આમ આદમી પાર્ટીને મળેલ છે। તેમજ જિલ્લા પંચાયત રાજકોટની 3 બેઠકો પૈકી 2 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળેલ છે અને 1 બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને।